પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોર માતની જય. હવે આજે આપણે પુરુષોત્તમ ભગવાનના પુરુષોત્તમ માસના બીજા દિવસની વાર્તા કરશું. તો વાર્તા છે અભિમાની ભાભીની વાર્તા. જમનાપુર નામના ગામમાં એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ ભિક્ષા માગી લાવે, બ્રાહ્મણી ધર્મ ધ્યાન કરે. સંતાનમાં 8 છોકરા, માંડ ગાંડું હાલે. ક્યારેક ખાવા મળે, ક્યારેક ભૂખ્યા સૂવું પડે. કુદરતની લીલા પણ અજબ છે. જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર ન મળે, જ્યાં ખાવાનું ન હોય ત્યાં ખાનારના ટોળા હોય. પણ બ્રાહ્મણી સંતોષી જીવ, જે મળે પ્રેમથી જમે અને ન મળે તો પ્રભુનું નામ લઈને ઉપવાસ કરી નાખે. બ્રાહ્મણીનો ભાઈ ઘણો ધનવાન હતો, છાકમછોળ, પણ ખાનાર કોઈ નહીં. ભાભીનો ખોળો ન ભરાય. ભાઈના વાંજિયાપણાનું દુઃખ બ્રાહ્મણીના કાળજાને કોરી ખાય, પણ એ બિચારી શું કરે? વળી ભાભી એવી માથાની મળેલી કે નણંદનું મોઢું જોવા રાજી ન થાય. ગર્વ અને અભિમાન તો ઠાંસીને ભરેલા. મદમાં છકી ગયેલી માનુની ગરીબ નણંદને મદદ કરવાની વાત તો છેટી રહી, પણ વાર તહેવારે કપડું આપવું પડે ને તોય 100 મેણા મારે. પણ તોય બ્રાહ્મણી પોતાની ખાનદાની ન છોડે. ગામ આખામાં 4 મોઢે ભાભીના વખાણ કરે. ઠેસ વાગે તોય ખમ્મા મારા વીરા કહીને અડધી થઈ જાય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો જ હતો. આ વખતે તો અભિમાની ભાભીએ પણ સંતાનની ઈચ્છા સંતોષવા વ્રત શરૂ કર્યું. એકને સંપત્તિની ઝંખના અને બીજીને સંતતિની ઈચ્છા. વ્રત પૂર્ણ થતાં ઉજવણાનો દિવસ આવ્યો. અભિમાની ભાભીએ ધામધૂમથી વ્રત ઉજવવાની તૈયારી કરી. 500 બ્રાહ્મણોને નોતરા દીધા ને પછી નણંદના ઘેર આવીને કહેવા લાગી કે સાંભળો નણંદબા, હું બેસવા નથી આવી. લોકલાજે નોતરું દેવું પડ્યું. એટલે આ તમારા 8 ગલુડિયા, 9માં નણંદબા તમે અને 10માં તમારા વરદેવ સાગમટે જમવા આવજો. બોલાવું ત્યારે આવજો, દુકાળિયાની જેમ દોડ્યા ન આવતા. ભાભી તો ચાલી ગઈ. પાથરણા પડી રહ્યા. બ્રાહ્મણીને તો ઓછું આવી ગયું, પણ 8 છોકરા હરખ ઘેલા થઈને નાચવા લાગ્યા કે મામાને ઘેર જમવા જવાનું છે, જાતના પકવાન ખાવાના છે. બિચારા છોકરા તો સાંજે પેટ ભરી અને મેવા મીઠાઈ મળશે એની આશાએ સવારે ખાધું પણ નહીં. બિચારી બ્રાહ્મણી તો છાની રડવા લાગી. એમ કરતાં સાંજ પડી. લાલ પીળા મુગટા પહેરીને જમવા સૌ જવા લાગ્યા. સૌની આંગળીએ છોકરા હતા, પેટ ભરીને લાડુ ખાવાના અને ઉપરથી મોં માગી દક્ષિણા. બ્રાહ્મણીના છોકરા ધમપછાડા કરવા લાગ્યા કે સવારના ભૂખ્યા. બ્રાહ્મણી માંડ છોકરાને સમજાવતી, શાંત રાખતી કે આપણે તો ઘરના માણસ સૌ જમી લે ને પછી જમીએ ને તો જ શોભે. હમણાં મામી ભાણેજડાને તેડવા આવશે. દી આથમી ગયો પણ કોઈ તેડવા ન આવ્યું. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકળવા લાગ્યો કે અરે મારા વીરે આખું ગામ જમાડ્યું અને મારા જ છોકરાને ભૂખ્યા પેટે સૂવું પડ્યું. આ તે કેવા મારા દુર્ભાગ્ય! આવી ગરીબી કરતાં તો મોત સારું. ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાને સવારે કંઈક ટાઢું શીળું ખાવા આપવા માટે બ્રાહ્મણી ભાઈના ઘેરે ગઈ. ત્યાં તો જયાફત ઉડે છે, શરણાઈ વાગે છે, મંગળ ગીત ગવાય છે. બ્રાહ્મણી પતરાળાના ઢગલા પાસે ગઈ. કાળજું કકળે છે, હાથમાં ટળવળે છે. રડતા એણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા. બધાને એમ કે હશે કોઈ એઠું જૂઠું ખાનારી ભિખારણ, એટલે કોઈ ધ્યાન ન દીધું. બ્રાહ્મણી ઘેરે આવી. પતરાળામાંથી વધ્યું ઘટ્યું લઈને લાડવા વાળ્યા. પતરાળા ઘરના કાંઠે ફેંકી દીધા અને પ્રભુના જાપ જપતી નિદ્રાધીન થઈ ગઈ. બ્રહ્મ મુહૂર્તે ઉઠીને દીવો કર્યો અને પતરાળા ઉકળે નાખી દેવાનો વિચાર કર્યો. ઘરના ખૂણે જઈને જોયું તો બધાય પતરાળા સોનાના થઈ ગયા હતા. બ્રાહ્મણી તો આભી બની ગઈ. દોડીને ગઈ, પતિને જગાડ્યો, બધી વાત કરી. પતિ પત્ની અને પુરુષોત્તમ પ્રભુની કૃપા માની અને હર્ષના આંસુ સારવા લાગ્યા. પછી બ્રાહ્મણી બોલી કે નાથ, લોભને વશ થવું ન ઘટે. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. પારકી ચીજ લેવી એ પાપ છે. બ્રાહ્મણ પણ ગરીબ હતો, પણ ધર્મના પગલે ચાલનારો હતો. તરત એને બ્રાહ્મણીને એના ભાઈને ઘેરે મોકલી. નણંદને જોતા ભાભીની આંખો 4 થઈ ગઈ. એને લાગ્યું કે નણંદને નોતરા દીધા અને ભૂખી રાખી છે, તેથી ભાઈના કાન ભંભેરવા આવી છે. ભાભી તો ઉતાવળા અવાજે બોલી કે નણંદબા, કાલે તો તમે 4 પેટ ભરીને જમી ગયા, તોય હજુ મીઠાઈ માગવા આવ્યા છો? શરમ જેવું છે કે નહીં? ભાભીના આંખમાં જળજળિયા આવી ગયા.
બ્રાહ્મણીના આંખમાં જળજળિયા આવી ગયા કે દીધા નોતરે ભાણેજડાને ભૂખ્યા રાખનારી ભાભી દાજા પર ડામ દેતી હતી. જીભ તો ઘણી સવળતી હતી, પણ ભાઈનું દિલ દુભાવે એ વિચારથી મૂંગી રહી. ત્યાં ભાઈ બોલ્યો કે બેન, તું કાલ જમવા આવીને મને મળી પણ નહીં, મારે તને કપડું આપવું હતું. હવે બ્રાહ્મણીના હૈયાના બંધ તૂટી ગયા. અને રડતા રડતા ભાઈને બધી વાત કરી. પછી પતરાળા સોનાના થઈ ગયા છે ને પોતે પાછા દેવા આવી છે એવી વાત કરી. ત્યારે ભાઈની આંખમાં હેતના આંસુ આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાત જાણીને અંતર વલોવાઈ ગયું. ભાઈએ સોનાના પતરાળા બેનને આગ્રહ કરીને કપડામાં વીંટી અને આપી દીધા. બેનની દિલાવરી અને ખાનદાનીને વારંવાર વંદન કરવા લાગ્યો. બ્રાહ્મણી સહર્ષ વદને પોતાના ઘેર પાછી આવી. બ્રાહ્મણી થોડુંક સોનું વેચી આવ્યા, ટોપલા ભરીને રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને તો સુખનો સૂરજ ઉગ્યો, જેના પર સ્વયં પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરે અને કઈ વાતની ઉણપ રહે. બ્રાહ્મણીએ તો ધુમાડાબંધ ગામ જમાડવાની તૈયારી કરી. ઘેરે ઘેરે નોતરા દીધા. ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ એ કરે શું? જેને 1000 હાથવાળો આપે ત્યારે 2 હાથવાળાનું ગજું નહીં. ધણીએ એને વાત કરી કે બેન પર પુરુષોત્તમ પ્રભુએ કૃપા કરી છે. ત્યારે બ્રાહ્મણી નોતરું દેવા આવી અને પ્રેમથી નોતરું દીધું. દંભી ભાભી 4 મોઢે નણંદના વખાણ કરવા લાગી. બ્રાહ્મણી તો વહેલાસર પધારવાનું કહી અને ચાલી ગઈ. સાંજે સૌ જમવા આવ્યા. 32 પકવાન 33 શાક પીરસાયા. પુરુષોત્તમ પ્રભુએ રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે સૌ આંગળા ચાટવા લાગ્યા. બ્રાહ્મણીએ બધાને મોં માગી દક્ષિણા આપી. છેલ્લે પોતે ભાઈ ભાભી સાથે જમવા બેઠી. એક ભાણિયો લાડુ પીરસવા આવ્યો. મામીની થાળીમાં એણે 1.25 શેર સોનાનો લાડુ મૂક્યો. ભાભી ભોંઠી પડી ગઈ. અરે ભાણાભાઈ, સોનાનો લાડુ તે વળી ખવાતો હશે, તમે ખરા છો? જો ભાણેજોને આજ સુધી એ ગલુડિયા કહેતી એને ભાઈ કહેવા લાગી. બધો ધનનો પ્રતાપ છે, નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. ત્યારે ભાણેજ પણ ઠાવકું મોં રાખીને બોલ્યો કે મામી, અમે રહ્યા ગરીબ, તમને શોભે એવું પીરસ્યું, માટે પ્રેમથી જમો. તમે અમને હેતથી સાગમટે જમાડ્યા, એવું તો અમારાથી ન થાય, પણ આ તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી. મામીને ભોંઠપનો પાર ન રહ્યો. એની આંખ ઉઘડી ગઈ. આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. એ ઉઠીને નણંદ પાસે આવીને પગે લાગી. સાચા દિલથી માફી માગી. નણંદે એને માફ કરી દીધી. બધા સાથે જમ્યા, સાથે રમ્યા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળે તેને લાદશે નિશ્ચય માનજો સાર. પૂર્ણ પુરુષોત્તમ સેવતા સફળ થાય અવતાર. સુખ સમૃદ્ધિ પામશે અભરે ભરે સંસાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભલી ભોળી બ્રાહ્મણીને ફળ્યા, એવા તમારું વ્રત કરનાર વાર્તા સાંભળ સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.